જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ. તો આજની મારી રેસીપી છે વટાણા અને બટેટાનું શાક, જેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે. 12થી 15 નંગ જેટલી લસણની કળીઓ લીધેલી છે અને એક મોટું નંગ બટેટું લીધેલું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે બટેટાની છાલ પાડી લઈએ. બટેટાની છાલ પડી જાય ત્યારબાદ આપણે બટેટાને છે એ મીડિયમ સાઇઝમાં સુધારી લેશું. આપણા આ વટાણા બટેટાના શાકમાં જે મેઇન પાર્ટ છે એ છે લસણ, જેને ક્યારે એડ કરવું જે આપણે આગળ મુજબ જોઈ લઈએ. અને કહેવાય છે ને કે જે શાક બનાવવાની રીત હોય છે એ થોડીક અલગ થઈ જાય તો શાકનો જે ટેસ્ટ હોય છે એનો ટેસ્ટ પણ ખૂબ જ અલગ આવે છે, જે એકદમ સાચી વાત છે. અને વટાણા બટેટાનું શાક જેટલું સાદું અને સિમ્પલ હોય એટલું જ રોટલી ઓછી અને શાક છે એ વધારે ખવાય છે. તો આપણા જે બટેટા છે એ સરસ મીડિયમ સાઇઝમાં સુધારી અને તૈયાર થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. તો હવે જે આપણી 12થી 15 નંગ જેટલી લસણની કળીઓ છે એને સરસ રીતે વાટી લઈએ. ઘણા લોકો છે એ વટાણા બટેટાના શાકમાં છે એ ટમેટું એડ કરતા હોય છે, પણ જો તમે ટમેટું એડ કરીએ તો જે વટાણા બટેટાનો પ્યોર જે ટેસ્ટ છે એ નથી આવતો અને જે શાકનો સ્વાદ હોય છે એ બદલી જાય છે. તો તમે જોઈ શકો છો આપણે લસણ જે વાટ્યું હતું એ તૈયાર છે. તો મેં અહીંયા શાક બનાવવા માટે 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે એ ચાલુ કરી દઈએ અને તેલને છે થોડીવાર માટે ગરમ થવા દઈએ. તો તમે જોઈ શકો છો આપણું જે તેલ છે એ ગરમ થઈ ગયેલું છે. તો હવે એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને વટાણા નાખી અને થોડીવાર માટે ઢાંકણ છે એ ઢાંકી દેશું, કારણ કે વટાણા છે એ ફૂટશે. ત્યારબાદ છે એમાં આપણે છે સમારેલા બટેટા, અડધી ચમચી હળદર નાખી દઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે જે છે નમક નાખી દઈએ. હળદર અને નમક નાખ્યા બાદ આપણે જે છે શાકને સરખી રીતે હલાવી અને થોડીવાર માટે એને પાકવા દેશું, જેથી વટાણા અને બટેટા થોડીવાર સારી રીતે સંતળાઈ જાય. તમે જોઈ શકો છો. તો હવે 2 થી 3 મિનિટ માટે આપણે બટેટા અને વટાણાને થવા દઈએ. તો તમે જોઈ શકો છો સરસ મજાના વટાણા અને બટેટા છે એ સંતળાઈ ગયેલા છે. હવે જે આપણો મેઇન પાર્ટ છે એ લસણનો, જે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્ન થતા હશે કે જે તેલમાં લસણ ન નાખીને તો કાચું નહીં રહે, પરંતુ નહીં, એવું જરા પણ નહીં બને. લસણ છે એ તમે માથેથી એડ કરશો તો એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે અને લસણ છે એ વ્યવસ્થિત રીતે પાકી પણ જશે. તો હવે આપણે છે એ લસણ એડ કરીશું માથેથી. તો હવે આપણે છે એ લસણ નાખી દઈએ. લસણને એડ કર્યા બાદ ત્યારબાદ તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો. હું અહીંયા છે એ 2 ચમચી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશ, કારણ કે મારે જે લાલ મરચું છે એ ખૂબ જ તીખું છે. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી જેટલું ગરમ મસાલો નાખી અને સરખી રીતે છે એને હલાવી અને 1 મિનિટ માટે એમ જ એને પાકવા દેવાનું છે, જેથી એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. અને ત્યારબાદ હું આ શાકમાં 1.5 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરીશ. તો હવે આપણે પાણી એડ કરી દઈએ એમાં, વ્યવસ્થિત એને હલાવી લઈએ. તો તમે જોઈ શકો છો બીજો જે છે એ અડધો ગ્લાસથી પણ થોડું ઓછું.
મેં પાણી એડ કરી દીધેલું છે. તો હવે છે આપણે કુકરને બંધ કરી અને શાકમાં આપણે ખાસ 4 થી 5 સીટી થવા દઈશું, જેથી શાક છે એ ખૂબ જ સરસ રીતે પાકી અને રસો પણ છે બહુ રસાવાળું પણ નહીં રહે અને એકદમ છે એ કોરામોરું પણ નહીં થઈ જાય. જાડો અને થીક રસાવાળું શાક છે આપણું સરસ મજાનું બનશે. તો અહીંયા મેં 5 સીટી થવા દીધી હતી, તો તમે જોઈ શકો છો. તૈયાર છે આપણું આ વટાણા બટેટાનું શાક, જે ખૂબ જ સરસ બનીને તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને હા, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી દરેક નોટિફિકેશન તમને મળે.